જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 18 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આવ્યો પલટો. ગુજરાતમાં થઈ શકે છે કમોસમી વરસાદ. ક્યાં ભાગોની અંદર માવઠાની સંભાવના છે. જાન્યુઆરી અંતમાં પણ હવામાનમાં આવી શકે છે મોટો પલટો. હળવું માવઠું જોવા મળી શકે છે. સંપૂર્ણ અપડેટ મેળવીશું. સાથે જ ઠંડીમાં ક્યારથી વધારો થશે તેની પણ માહિતી મેળવીશું. ઠંડા પવનને કારણે ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે. વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ખેડૂત મિત્રો માટે માઠા સમાચાર. ગઈકાલના રોજથી ગુજરાતના હવામાનમાં એકંદરે પલટો જોવા મળી રહી છે. તેમજ ઘણા બધા ભાગોની અંદર ધુમ્મસભર્યું વાતાવરણની સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના અરબી સમુદ્ર લાગુ વિસ્તાર, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, જામનગર, દ્વારકા જેવા, પોરબંદર, ઉત્તરના અમુક ભાગો, દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. તેની સાથે ડાંગ, આહવા, સુબીર એ વિસ્તાર તેમજ મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ હવામાનમાં એકંદરે ગઈકાલના રોજથી પલટો જોવા મળી રહ્યો છે. ખાસ તો અત્યારે ઉત્તરમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. આના કારણે ગુજરાતના હવામાનમાં એકંદરે પલટો જોવા મળી રહ્યો છે. આગામી 3-4 દિવસ દરમિયાન આવી રીતે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હાઈ લેવલના તો અમુક જગ્યાએ નીચા વાદળો જોવા મળી શકે છે. તેમજ ગઈકાલના રોજ ડાંગ, આહવાના વિસ્તારો, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર છાંટછૂટ જેવા કમોસમી વરસાદ પણ નોંધાયા હતા મિત્રો. ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તાર, ગ્રામ્ય ભાગોની અંદર. તેમજ મિત્રો આગામી હજુ 2-3 દિવસ દરમિયાન આ ભાગોની અંદર હજુ પણ છાંટછૂટથી લઈને ઝાપટા પડે તેવી શક્યતા રહેલી છે. કારણ કે ગુજરાતની બે તરફ એટલે કે રાજસ્થાન ઉપર અને મધ્યપ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આના કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહી છે. જ્યાં ઘાટા વાદળો છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ આ ભાગોની અંદર અને નર્મદા જિલ્લાની અંદર ઘાટા વાદળોને કારણે અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. અમુક જગ્યાએ છાંટછૂટ પણ આગામી 2-3 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આપણે પહેલા જણાવ્યું હતું કે 18 બાદથી એક માવઠું જોવા મળી શકે છે. ખાસ કરીને હાલ ગુજરાતના અનેક ભાગોની અંદર માવઠાની સંભાવના નથી, પરંતુ આ સિસ્ટમોને કારણે ગુજરાતના એકંદરે હવામાનમાં પલટો જોવા મળી શકે છે. તેમજ મિત્રો આગામી 22 થી લઈને 30 જાન્યુઆરી એટલે કે જાન્યુઆરીના એન્ડમાં પણ ગુજરાતના હવામાનમાં બેક ટુ બેક પલટો 25 તારીખ બાદ જોવા મળે અને ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. જેના કારણે હળવા છાંટા પણ અમુક જગ્યાએ પડી શકે છે, જેની મિત્રો એડવાન્સમાં તૈયારી રાખવી. બાકી મિત્રો ગુજરાતમાં કોઈ મોટા વરસાદની હમણાં સંભાવના નથી, પરંતુ અત્યારે જે વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર ઝાપટા અમુક એકાદ ભાગની અંદર જોવા મળે સામાન્ય તેવી સંભાવના રહેલી છે. કોઈક મોટા કમોસમી વરસાદની સંભાવનાઓ જણાતી નથી. બાકી મિત્રો અત્યારે ઠંડીમાં પણ પ્રકાર જોવા મળી રહ્યા છે. દિવસ દરમિયાન વધુ તો રાત્રે દરમિયાન હળવી ઠંડી, તો રાત્રે દરમિયાન વધુ ઠંડી, તો દિવસ દરમિયાન હળવી ઠંડી એવી રીતે જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ખાસ તો ઉત્તર પૂર્વના ભારે ઠંડા પવનો દિવસ દરમિયાન જોવા મળી રહી છે. પવનની ઝડપ વધુ જોવા મળી રહી છે, જેના કારણે દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. હાલ વાદળોને કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ રાત્રે દરમિયાન ફરીવાર ઠંડા પવનો ફૂંકાતા કડકડી ઠંડી જોવા મળી રહી છે. એક પ્રકારનો ઠાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 2 દિવસ બાદથી હજુ પણ પવનની ઝડપ યથાવત જોવા મળશે 2 દિવસ દરમિયાન. ત્યારબાદ મિત્રો ફરી પાછી પવનની ઝડપ ઘટે તેવી સંભાવના રહેલી છે. ત્યાં સુધી મિત્રો ગુજરાતમાં આવા ઠંડા પવનો વાયા કરશે. સાથે મિત્રો હજુ ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે. મોટાભાગના ભાગોની અંદર સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાઈ રહ્યા છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી શકે છે. સાથે ઝાકળ વરસાદનું પ્રમાણ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અને મિત્રો જાન્યુઆરીના એન્ડમાં પણ આવીને આવી ઠંડી યથાવત ચાલે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. વધુ અપડેટ મિત્રો આપતા રહેશો. આજની સવારની માહિતી માટે આટલું જ.